સુલા ચોપડી પેપોય બે પસ્તી તું શું પણ શું મંડ્યો છે એ યાર માસિક નથી આવ્યું. શું નથી આવ્યું લા માસિક માસિક હા તો રહી ગયું હશે. એવું જ લાગે છે, રહી ગયું હશે. એક મિનિટ, શું બોલ્યા? તું બોલ્યો તું બોલ હું એ રીતે નથી બોલ્યો. તે કીધું માસિક નહીં આવ્યું. જાઓ ને યાર. ક્યારે ના આવે? રહી ગયું હશે. કટ કટ કટ. બોગસ. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष यो काका ની ગાળો ખાધો. વેલકમ ભાઈ 131 નંબરના એપિસોડમાં આપનું સ્વાગત છે. યસ. ક્યાં બોલતા હે? બસ ચકાચક. એક બોલો બોલો. તારે કેવું તું બોલ એટલે. હા તો મારા ફ્રેન્ડની એક વાત કરતો હતો. હા એ મારો એક ફ્રેન્ડ છે, કેવું છે ખબર છે, સવારે 7 થી સાંજના 7 એકદમ અલગ પર્સનાલિટી હોય. એટલે સવારે ઉઠે, વહેલો મંદિર જાય, નાહી ધોઈ લે, વહેલો યોગા બોગા કરે, એકદમ સાત્વિક. સવાર 7 થી સાંજના 7 એકદમ સાત્વિક. સાંજે 7 વાગ્યા પછી એની બાટલી ખુલે અને રાક્ષસ થઈ જાય છે. આખી પર્સનાલિટી સ્પ્લિટ પર્સનાલિટી હોય ને એની એવી લાગે છે. 7 વાગ્યા સુધી આ પર્સનાલિટી, 7 વાગ્યા પછી પેલી પર્સનાલિટી. એ તો તને એવો અનુભવ છે, મારે તો સતત આવા અનુભવ થયા છે. બધા બહુ જણ છે એવા તો. સવારે એકદમ આ બધા કેવા હોય, હા સવારે અગરબત્તી તો સાંજે જબરજસ્તી. હા ખ્યાલ આવ્યો? એવો જ. સવારે સ્વાહા રાત્રે આહા આહા, એ ટાઈપના હોય. એવો એવા same. બધા હોય, એમાં ટેન્શન નહીં લેવાનું લા. તારે મારી જોડે આવતું રહેવાનું. હા તો મજા 7 વાગ્યા પછી મળજે. એટલે હું એવો જ રહીશ, સેમ સમજાવું છું. હા, એ તો રીતે બરાબર. હું પોતાનું લુક ના આપી દે મને જુદી જુદી રીતે. સારું. હા તો આ પહેલી વાત આના પર આપણે આવીએ. ચલો ભાઈ શરૂ કરીએ. હા પહેલો સવાલ. અનુપમ અને દિવ્યા બંને હસબન્ડ એન્ડ વાઈફ છે. વાહ વાહ. તો દિવ્યાનો સવાલ છે. હમ દિવ્યા કહે છે કે કાકા હવે ઇલેક્શન આવે છે ને, આપણે 7મી મે આપણે ત્યાં ઇલેક્શન છે. યસ. તો હું અને મારા હસબન્ડ બંને પોલિટિક્સમાં એકદમ ઇન્વોલ્વ છીએ. અમને લોકોને બહુ મજા આવે, ચર્ચા કરીએ, અમે વિશ્લેષણ કરીએ. કઈ ઝઘડા ના રીતે- કરશો ભાઈ, ઝઘડા ના હા. કરશો. હવે અને ઝઘડા કે- થતાય જોયા છે એટલે કહું છું. હા 100% હા. અને આ વખતે કે અમારો જે એરિયા છે ને, અમારો જે કોન્સિસ્ટન્સી જે છે ને, ત્યાં આગળ 2 ઉમેદવારો છે જે બંને લાસ્ટ ટાઈમ નહોતા. આ વખતે છે. આ વખતે બંનેને આ એરિયામાં પહેલી વાર ટિકિટ મળી છે. વાહ. એવું છે આ વિસ્તારમાં. એટલે કે બધા એવું કહે છે કે કાંટે કી ટક્કર છે, કડક ફાઇટ છે, ક્લોઝ ફાઇટ છે, બધી વાત કરે છે. હવે એ ઉમેદવાર છે ને, મારો હસબન્ડ એને ફોલો કરે છે કે આ જીતશે, મને એવું લાગે છે કે આ સ્માર્ટ છે, બોલવામાં શાર્પ છે ને બધું છે. અને બી ઉમેદવાર છે ને, એ દિવ્યા કહે છે કે હું એને ફોલો કરું છું કારણ કે મેં એને કામ જોયેલા છે. એ સત્તામાં નહોતો ત્યારે પણ લોકોના કામ કરી આપતો હતો. એમ લોકો માટે રોજ સવારે 8 થી 12 બેસે, કામ કરે એવું. એટલે પછી અમે લોકો બહુ બધું ડિસ્કશન થયું ને અમે લોકો આમ હસબન્ડ વાઈફ કે ચલો આપણે શરત લગાવીએ કોણ જીતે છે. કે જીતે છે બરાબર છે, પણ આપણે શું શરતમાં શું? તો મારા હસબન્ડે એવો આઈડિયા આપ્યો કે આ 2 ઉમેદવાર ચૂંટણી લડે ને ઇલેક્શનનું જે રિઝલ્ટ આવે એમાં મતમાં જે ડિફરન્સ આવે, કોઈ પણ માણસ અમુક Voting- મતથી voting નો હારે difference. અને અમુક મતથી જીતે, વોટિંગનો ડિફરન્સ હોય ને, એ ડિફરન્સનો આપણે એ નંબરનો રોમેન્સ કરવાનો. એટલે એ જે પણ ડિફરન્સ આવે બંનેના વોટિંગ માર્જિનમાં, એટલી વાર કરવાનું. એ તો હજારો મના હોય. હવે દિવ્યાનો સવાલ જ એ છે. એ કે અમને તો એમ કે ક્લોઝ ફાઇટ છે એટલે એકદમ નાનકડા આંકડા આવશે, પણ લાસ્ટ ટાઈમનું મેં સર્ચ કરીને જોયું ને તો મારા હસબન્ડનો જે ઉમેદવાર છે ને એ પાર્ટીનો ગઈ સાલનો ઉમેદવાર 1.5 લાખ મતથી જીત્યો હતો. 1.5 લાખનો જો ડિફરન્સ આવ્યો તો દિવ્યા અને હું પેલો અનુપમ. અનુપમ અને દિવ્યા તમે લોકો 1.5 લાખ વાર કરશો એમ કહો છો? એટલે એ કે મારથી શરત તો વાગી ગઈ. આ બંને ઉમેદવાર ક્લોઝ ફાઇટ છે. શરત નહીં, આમ વાગી ગઈ એટલું જ બોલ. શરત વાગી ગઈ નહીં, આ બીજી બધી રીતે વાગી ગઈ. 1.5 લાખ વાર થાય કોઈ દિવસ? થાય ના જ થાય ને. ના થાય? ઓકે કેમ આવું પૂછે? તને ના ખ્યાલ અરે આવ્યો? મેં- હું તને સમજાઈ દઉં. હા, બરાબર. બધા લોકો માટે પણ સમજાઈ દઉં. ઓકે. એવરેજ આપણે કાઢીએ, એક માણસ કેટલા વર્ષ જીવે? 80 80 કાઢીએ આપણે એવરેજ. 80 80 ગુણ્યા 365
80 ગુણ્યા 365 એટલે 29 200 200 થયા 29,200. 29,000 એમાં પણ ચાલ જવા દે 80 વર્ષ કે પહેલે દિવસથી કોઈ માણસ શરૂ ના કરી દે Sorry, હા. એટલે પહેલા 20 વર્ષ માણસ કશું ના કરતો હોય. એટલે તું 60 જ ગણ ચાલ 60. 60 years રહે તમારું ફર્ટિલિટી તોય 60 ગણું છું 60 મલ્ટીપ્લાય બાય 365 કર તો કેટલા રહ્યા 21,900 યસ 21,900 વાર મેક્સિમમ એક જિંદગીમાં થાય 21,900 દિવસ થયા સમજો તું રોજ કરે તો એમ તો 21,900 થાય તમારે એક જન્મમાં એક જન્મમાં ના એક તો જન્મ. આનો કેટલો 1.5 લાખનો તમને ખબર કેટલા 7 જન્મ થયા ગુણ્યા 7 કરી દઈએ આપણે કરજો 1,53,000 થઈ જશે થયા ને શું થઈ જશે એટલે 7 જન્મ એ થશે Sorry, એમ સમજાવું છું આ જન્મમાં નહીં થાય સાત થઈ જશે જન્મ. તો ઓ હવે મને ખબર પડી એટલા માટે કેમ 7 જન્મનું બંધન બધા કહેતા હોઈએ આના લીધે હોય લાભો માંદો તને જરા આનું હોય છે સોરી હા કેલ્ક્યુલેશન તું કે ખરો તું બધું કેલ્ક્યુલેશન કાઢે એના લીધે નહીં હોતું લડસી લે આઈ રિયલાઇઝ સોરી 7 જન્મ તું વિચાર કર ના પૂરું થાય તમારું હવે કમિટમેન્ટો આલો છે એકબીજાને બિગ ટાર્ગેટ બ્રો બિગ બિગમાં આવે હ્યુજ મેસિવ એટલે 7 જણ તું વિચાર કર 84 લાખ યોનીમાં ગયા પછી આપણો જન્મ થાય જ 84 લાખ એવું 84 લાખ કેટલા તારા તો થશે ત્યારે આ લોકોનું આ તે નહીં પત્યું હોય હે ધેટ મીન્સ કે આ લોકોનો ટાર્ગેટ પૂરો થાય છે કે નહીં જોવા માટે આપણે હઈશું જ નહીં તો તું રહી ગયો છે તને રૂમમાં બોલાવવાના છે સોરી તું કેમ આ રીતે ભાવુક થાય છે આખું તું બીજું સમજાવું છે એમ જ સોરી હોતો હશે 1.5 લાખથી પેલો જીત્યો 1.5 લાખનો ડિફરન્સ આવે તો 1.5 લાખ વાર કરશો કે ગાડા જેવા તો કંઈક કમિટમેન્ટો અપાતા હોય બુદ્ધિ વગરના બધા ખરેખર આવી શરત કેમ લગાડી પણ અને ઇમ્પોસિબલ છે આ ઇમ્પોસિબલ આ તમે કેવી વાત કરો છો? તમે સુરતને ટોર્ચ બતાવવાની વાત કરો છો 100%. સુરતને ટોર્ચ 30 સેન્ટીમીટરની ફૂટપટ્ટી લઈને આખી પૃથ્વી માપવા નીકળ્યા છો તમે આ તો એવું થયું કે નીતિશ કુમારને તમે એવું કહો કે ભાઈ એક જ પાર્ટીમાં રહે ટકી રહે ના થાય ને અમુક વસ્તુ ના થાય અમુક વસ્તુ ના થાય ઇમ્પોસિબલ વાતો કર ના થયા ના થાય પણ એક મિનિટ આ બંને શરત લગાડી છે હવે આ બેમાંથી કોઈ એક શરતની ફૂલફિલમેન્ટ ના કરે તોડી કાઢે પ્રોમિસ તો શું થાય તો આ પ્રશ્ન જ ના ઉઠે આપણે શું ડિસ્કસ કરીએ આટલું હલા નહીં હાસ તો ના પાડી દે ને પણ અમને આટલું બધું તે સિરિયસ કરી નાખ્યા યાર તો અહીંયા કેલ્ક્યુલેટર ખોલીને ગણતરીઓ કરી નાખી અમે લોકોએ પ્રોમિસ બ્રેક કરી દેવાની એમાં શું પણ કઈ નહીં આપણે કીધું એ તો કામ લાગશે ને કે આવું થાય એટલે પ્રોમિસ બ્રેક કરો બીજું ખોટી મગજમારી ના કરો ને તમે લોકો જે ચર્ચા કરો ને અમને ના મોકલશો આ રીતે હા અમે ખોટી ચર્ચામાં આવી ગયા ખરેખર 1,50,000 7 જન્મ ત્યાં સુધી તો હું થઈ જશે હાસ તો ચંદ્ર પર રિવરફ્રન્ટ ખોલી જશે એક આ લોકોને કેટલો બધો કોન્ડમની જરૂર પડે નહીં પણ તું હજુ આ પ્રશ્નમાં જ છે સોરી અને તને આવા પ્રશ્નો થાય છે સોરી 1.5 લાખ કોન્ડમ એમાં જો વચ્ચે ઝઘડો થઈ જાય એ લોકોને ના, જો આમાં- સોરી તો અઠવાડિયું બંધ રહે ને એમ તો ઓકે તો 8 જન્મ થશે આનું સોલ્યુશન નહીં આવે પણ 8 જન્મ નથી હોતા સોરી તો નહીં થાય પોસિબલ ટૂંકમાં બ્રેક ધ શરત સારું નંબર 2 હું 2 મિનિટ ઉભો રહે ગુસ્સો દેવડાવી દીધો એટલે એવા સવાલો કરે હા ચાલ નંબર 2 નીલિમાનો સવાલ છે કોની માનો નીલિમા નામ અચ્છા. નીલિમા છે નીલિમાનો નીલિમા કે છે કે મારા હસબન્ડ છે ને એ ગામડાથી બિલોંગ કરે છે એ કે ગામડામાં મારે રહેલા છે બિચારા દેશી માણસ છે માર જેવા પણ કે શહેરમાં મારી જોડે કે અમે લોકો જોડે રહીએ છીએ એમ અમે બંનેનું કામ અહીંયા છે એટલે માર જેવું તો કે હવે હમણાં કેવું થાય છે એમને થોડું બોલવામાં અમુક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે એ માર જેવું નહીં હા એ કે હમણાં કે અમે લોકો ઘરે બેઠા હતા ને તો કે તારા મમ્મી પપ્પા માટે સેક્સી મંગાવેલું હે એટલે he meant to say taxi but by mistake he said sexy એવું કેવું લા? મારા મમ્મી પપ્પા કે આમ સોફા પરથી મારી સામે જોવા માંડ્યા તો જુએ જ ને લા એ કે આવું છે કે ફરી એકવાર કેવું થયું હતું કે હમણાં કે સાબુ લાવવાનો હતો કે પેલો સેક્સોના મંગાવેલું હે આવું કહો સાબુ એટલે અમે રેક્સોના વાપરીએ છીએ પણ એમને બોલવામાં લોચા થાય છે દરેકમાં સેક્સ નાખે છે કે સેક્સોના મંગાવેલું તો કરાય તું તો કે આવું પબ્લિકલી બોલે છે કે પ્રોબ્લેમ જ મારા મમ્મી પપ્પા સામે ફરી મારી સામે જોવા માંડ્યા આમ કરીને તો પપ્પા મમ્મી જુએ જ ને લા ખરેખર અરે પછી તો શું થયું ખબર છે કે એકવાર કે પેલું એકવાર બહાર ગયા હતા તો કે હું તને જઉં છું પછી ત્યાંથી હું તને સેક્સ કરી દઈશ કે હે લોકેશન સેક્સ કરી દઈશ હી મીન ટુ સે ટેક્સ ટેક્સ કરી દઈશ આવું હમણાં તો કે આઈપીએલ ની મેચ ચાલતી હતી ને તો કે પેલા કોહલીએ સિક્સ મારી કે કોહલીએ સેક્સ મારી છે હે એટલે હી મીન ટુ સે કે
સિક્સ મારી સિક્સ મારી તો કે ફરી મારા મમ્મી પપ્પા કે મારી સામે ને સામે જ જોઈ રહ્યા એટલે હતા આ મમ્મી પપ્પા પહેલા તો એક કામ કરે, મમ્મી પપ્પાને ઘેર મોકલલા. દરેક વાતમાં શું મમ્મી પપ્પા જોયા કરે તને? હાસ તો એટલે જમાઈની ઘરે ઘૂસી જ જવાનું મમ્મી પપ્પા. દરેક વાતમાં મમ્મી પપ્પા જોયા કરે છે, એનું સોલ્યુશન લાય પહેલા તો. ખરેખર એમને એમના ઘેર મોકલ યાર પહેલા, અને પછી આનું સોલ્યુશન લાય. કોહલીએ સિક્સ મારી તો કે અમારા જમાનામાં તો કે યુવરાજ અને કે શાસ્ત્રીએ તો 6 સેક્સ માર્યા હતા કે તો તું તો ચોખ્ખું બોલ ના, સિક્સ અરે પણ મારી એને સમજાય. કોની માં? નીલિમા નીલિમા તારા હસબન્ડને સમજાય કે સિક્સ અને એને બેસીને સમજાય કે હા. સિક્સ અને સેક્સમાં ફરક છે. હા કેવી રીતે તને નહીં ખબર લા? હું અરે એની રીતે મારે સમજાવું. એવું નહીં, હવે તમે નીલિમાને સમજાવો, મને તો ખબર છે. તો ચાલો મિત્રો નોંધી લો, સિક્સ અને સેક્સમાં શું ફરક છે. હા ઉઠા કે ખેલો, હા એટલે સોરી જુદી રીતે કહું છું, હા સાચાવા નથી જતો, સીધું સીધું કહી દઉં. સ્ટ્રેટ ફોરવર્ડ. ઉઠા કે મારો હમ તો અને લેટા કે મારો તો ચાલ આવ્યો. સમજી ગયો. બહાર જાય હા તો સિક્સર. અને અંદર જાય પછી દોનો હાથ ઉપર તો અને દોનો પેર ઉપર તો આ ડિફરન્સ છે. બેંગ ઓન બુલઝાઈ. જોરદાર સમજાયું, જોરદાર. નીલિમા સમજાય તું આને. આઈ અને ઈ માં શું ફરક છે સમજાય. આઈ આઈ ચાલ હવે એટલે ખ્યાલ આવ્યો કે એ બિચારાને પ્રોબ્લેમ છે. ચાલ હવે તું એકદમ સેક્સ Okay. કર, થર્ડ હે નેક્સ્ટ કર, કોઈ નેક્સ્ટ સવાલ કર, નેક્સ્ટ કર. મને મને કંઈક તું અલગ આના શબ્દ લીધે આવ્યો, મને કંઈક અલગ મને એવું ચડી ગયું મોઢે. હા, okay, okay. હા ચાલ. હા ભૂષણનો સવાલ છે. બહુ ભૂષણ શણ. ભૂષણ આ ભ નામ હોય ને બહુ અલગ લાગે. ભૂષણનો સવાલ છે. ભૂષણ કહે છે કે આ પેલું ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર નથી ચાલતું અત્યારે પેલું? આવું બધું કશું નહીં ચાલતું. અરે એવું નહીં યાર, પેલું કે યોર થર્ડ ઇમોજી ઇઝ યોર રિપ્લાય ટુ ધીસ, એવું કે એમ. ના મત પડી, ના મત પડી. એ યાર અત્યારે છે ને ટ્વિટર પર એવું ચાલે છે કે ઇમોજી તો મને ખબર છે, પેલું વોટ્સએપ પર આવે ને અલગ અલગ મોઢા. હા હા, તો અમે શું બધા શું કરે ખબર છે, આપણે છે બધા કોઈકને કોઈકને આપણે ઇમોટિકોન્સ મોકલ્યા હોય, એટલે આપણે જેને મોકલ્યા હોય એ ઇમોટિકોન્સ આપણે આગળ આવી જાય. જે રેગ્યુલર એને એનું કે ઇમોટિકોન્સ. ઇમોટિકોન્સ ઓકે. આપણે જે રેગ્યુલરલી યુઝ કરીએ એ ઇમોટિકોન્સ થોડા આગળ હોય, આ એટલે આપણે શોધવા ના ઉપર પડે. આવી જાય એમ. હા, શોધવા ના હા, પડે. હા. તો કે એક જણે એવું કીધું હોય કે યોર થર્ડ ઇમોજી વિલ શો ધેટ હાઉ સિરિયસ યુ આર અબાઉટ લાઈફ. પણ એ તો પછી જે હોય એ આવે. તે એવું છે ને, પછી તમારે જોવાનું કે તમારું થર્ડ ઇમોજી કયું આવે છે. એક પ્રકારની રમત છે આ. તો લોકો આવું અચ્છા. ટ્વિટર ઉપર ઇન્સ્ટાગ્રામ પર ચાલે છે. તો ભૂષણ કહે કે મારી ટાઈમ પાસ કરો. મારી ગર્લફ્રેન્ડે રાત્રે 1:30 વાગે મને મેસેજ નાખ્યો હા. કે ભૂષણ યોર થર્ડ ઇમોજી ઇઝ યોર લવ ફોર માય પેરેન્ટ્સ એન્ડ Oh. બી ઓનેસ્ટ. તો શું આવ્યું? તો ભૂષણ કહે કે મેં ઓનેસ્ટીથી મારું જે થર્ડ ઇમોજી હતું એ જોઈને નાખ્યું. તો મારું થર્ડ ઇમોજી કે પેલું સ્માઈલી ના આંખમાંથી પાણી નીકળતું હોય, મજાકમાં ઝીણી આંખો કઈને હસતું હોય, એ હા. સ્માઈલી હતું. તો પેલી ગુસ્સે થઈ કે ઝઘડો થયો, અઠવાડિયાથી બોલતી નથી. ભાઈ એવું તો હવે એને ક્યાં ખબર હોય બિચારાને. પણ કે આવું બધું નહીં રમવાનું લે, એમાં ઝઘડા થાય. સિરિયસલી લે છે યાર. અહીંયા ઝઘડા તો થાય. નાનપણમાં પેલી ચોપડીની પાછળ નતા લખતા બધું આવું કરીને આમ યોર ફેવરિટ આ અને પેલું કંઈક બુક ભરતા હતા આપણે કંઈક. હમ. એ તું કરતો હોઈશ, હું બધું હું તો ભણતો હતો લા. એટલે પણ હવે ઇમોજી તો કેવું થાય? આ તો કેવું થાય? આવું બધા રમે છે એમ કે યોર હા, હું ના કરશું, હું તો ચાલ આપણે કરીએ એવું. ચાલ અચ્છા, તમે પૂછો છો. મને ગેમ તો ઇન્ટરેસ્ટિંગ લાગી. મસ્ત, મસ્ત. ચાલ જો યોર સેકન્ડ ઇમોજી હા ઇઝ ધ રિસ્પેક્ટ લેવલ ફોર મી. શું આવ્યું? સેકન્ડ ના રાખશો. હું આવ્યું કે ને પેલું મિડલ ફિંગર વાળું નથી હોતું એ આવ્યું. આ માટે તને આવું છે? ના એમાં મને આ રિસ્પેક્ટ લેવલ છે? અલા આમાં એવું છે, મેં કોઈ મારી ના નાખું તને? ના મેં કોઈ ગુસ્સો કર્યો એને મોકલ્યું તું મેં, તો એ બીજું હતું. તમે મેં ઓનેસ્ટ રહ્યો, એક તો હું ખોટું માર બોલ્યો. નહીં રમવું આ રીતે, માર નહીં રમવું. સારું, અજય પૂછો બસ છેલ્લું. ચાલ આજે મેં તારા ઘરે જમવા આવું હા તો વોટ ઇઝ યોર ફિલિંગ ફોર ધેટ? એટલે તારા ઘરે જમવા આવું તો તને શું લાગે મારા માટે? એમ હું આવ્યું? પેલી હસ્તી પોટી આવી, પેલું પોટી નથી જી બોલ્યું. ખાવાનું લા, તું મને ભૂંડો સમજે છે? આવું છે તો હું શું કરું? ઓનેસ્ટ રહેજો, મારો એ છે. જો પેલું એ છે, આ કોને મોકલ્યું હશે? તો એ તો મને એ સવાલ આવે. ખબર નહીં, પેલી બ્રાઉન કલરની પોટી નથી ઈ કે હસ્તી હોય એ વાળી છે. ચાલ આવે એક છેલ્લું. હા
યોર ફિફ્થ ઇમોજી હા, ફિફ્થ. ઇઝ ધ અતૃપ્ત ફિલિંગ ફોર મી. તારી અતૃપ્ત ફિલિંગ મારા માટે ફિફ્થ ઇમોજી. શું છે હવે આજ ચૂકે છે? જાવ તો ના રમાય, કશું જ ના હોય, ના બોલજે, કશું જ ના હોય. બોલિયા માર નાખવું હમણાં. એક પેલું માથે હથોડો માંગીને માથું ના ફાટતું એમ. તારા માટે કોઈ ફિલિંગ નહીં લા. તારું માથું તું કે છે મારી ફિલિંગ માટે? હાલા પણ ઇમોજીમાં આવું છે. તમે પેલી છોકરીને કહો આવું બધું હોય નહીં યાર. અને એ સિરિયસ પણ તું યાર આવું કર. ચાલ છેલ્લું સાચું. હું ખોટો આન્સર આપીશ, બોલો ને તમે યાર. ના સારું. જોઈન કે યોર સિક્સ્થ ઇમોજી 6. ઇઝ વોટ યુ વોન્ટ ફ્રોમ મી. તને મારા તરફથી જે જોઈએ છે એ તારું સિક્સ્થ ઇમોજી. બોલ ચાલ. તમારા તરફથી જે જોઈએ છે એ હા પેલી લાલ હોઠ વાળી સ્મૂચ. હાટ મેં કરવાનો તને. પણ આ પેલી નથી આવે હાટ અંદર હતું, ઇમોટિકોન્સમાં હતું યાર. તમે કીધું પેલી છોકરીને તો કીધું આવી ગેમો ના રમે. હું પહેલા જ કહેતો તો ના રમાયો, તમારે રમવી હતી. 4 સવાલ પૂછ્યા. બોલ ના કહી દે, આપી દે. શું? ચૂપ રહે. અમારે રમવું નહીં, આ બંધ કરી દે. ખોટી વાત કહું બરાબર ભાઈ. જ્ઞાન સાથે ગમ્મતની વાત કરીએ છીએ હવે આપણે. તું બધું નક્કી ના કરી દઈશ. આજે તે બધું બહુ બોલી ગયો તું. સારું. ભાઈ જ્ઞાન સાથે ગમ્મતમાં એવું છે કે અત્યારે બધા યાત્રા કરવા જાય છે ને ત્યાં નોર્થમાં, હા. કાશ્મીર ને બધા નહીં જાય કેમ કે ગરમી લાગે એટલે બધા ત્યાં ઉપર જાય છે ને. યસ. તો તમે એકદમ એક્સ્ટ્રીમ પર જાઓ, હા. જે યાત્રા કરવા જાય હા. એ લોકો માટે એક બહુ સરસ જ્ઞાન આપી દઉં. યસ. જો તમને ત્યાં બોર્ડર એરિયામાં ઉપર હા, બધું સિયાચીન ગ્લેશિયર્સ ને બધું કૈલાસ માનસરોવરની પાછળ જે બોર્ડરો છે બધી ચાઇના વાળી, એ બોર્ડર પર કોઈ પણ ચીની સૈનિક હા તમને 5 ફૂટથી વધારે ઊંચો દેખાય ને, હા 5 ફૂટથી વધારે, હા 5 ફૂટથી વધારે ઊંચો. તેવું માની લેવું કે આપણા પૂર્વજો માનસરોવરની પણ આગળ જઈ ચૂક્યા છે. પ્રાઉડ મુમેન્ટ લા. જય પૂર્વજ. જય પૂર્વજ. ચલાયો. જોરદાર આ સખત. થેન્ક યુ સો મચ. 131 નંબરના એપિસોડમાં આઈ હોપ તમને મજા આવી હશે. રેડિયો સિટી ગુજરાતી ઉપર તમે પહેલી વાતોના એપિસોડ જોઈ શકો છો, અને રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ ઉપર પણ. છેલ્લો સવાલ પૂછો ઇમોટિકોન વાળો તમારે. હું તું મને પૂછ મારું. હા. એકદમ જતા ના રહેતા ઉપર ભાઈ તો તમારા ઇમોટિકોન તમારે જોવાના હોય. ને પણ તું મને પૂછ તારામાં પણ. ચાલ તું કે. એક એવી વસ્તુ જે તમે મારા માટે તમારા દિલમાં છુપાયેલી છે પણ તમે કોઈ દિવસ મને કીધી નથી. કયા નંબરનું ઇમોજી? 14મા નંબરનું. એની વાન આટલું બધું ગણાવડાઈશ? લા ચોલેલું કેળું આવ્યું. હે આ જ લાગનો છે તું. જાણે આ જ લાગનો છે. મારા ફોન તો ના ચાલે. કેળું આવ્યું ચોલેલું. તમારા ફોનમાં જોવાનું હોય, મારા ફોનમાં ના જોવાનું મને હોય. સાલા વિચાર આવે તું અવાજ રાખે છે જાણે બધા હું- emoji. અને કન્વર્સેશન કેવા થતા હશે? કઈ નહીં. ચી રાખે છે, ચી વાળું પોટી વાળું રખાતું હોય. અને હું તારે ઘેર જમવા આવવાનું તો પોટી આવે. એ બંધ કરેલા તો બહુ વહિયાત આખું કંઈક થઈ ગયું બધું. સારું ચલો જમીએ. પોટી હમણાં કહું તે બંધ કરી દો લા. See you, bye bye. ખંત મારે. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो